ગુડ આફ્ટરનૂન ચિલ્ડ્રન્સ. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ, સ્ટાન્ડર્ડ ફર્સ્ટ, માય ઇંગ્લિશ બુક. બાળકો, આપણે આગળ ઘણા બધા આલ્ફાબેટ્સ શીખી ગયા છીએ. આજે નવા આલ્ફાબેટ્સ, ન્યૂ આલ્ફાબેટ્સ શીખવાના છીએ. એના પરથી આપણે ચિત્ર પરથી આલ્ફાબેટ્સ આપણે શીખશું. ચલો, પેજ નંબર બાળકો, પેજ નંબર 41. પેજ નંબર 41 પર લુક, લિસન એન્ડ સે. લુક એટલે જોવું, લિસન એટલે સાંભળવું, રિપીટ એટલે મારી પાછળ પાછળ બોલવું, એન્ડ લર્ન, અને તમારે પણ એવી રીતના લર્ન કરવાનું છે. જો અહીંયા પિક્ચર્સ દેખાય છે બાળકો, એ પિક્ચર્સ પરથી આપણે આલ્ફાબેટ શીખવાના છે, ન્યૂ આલ્ફાબેટ્સ. જો આ શું છે બાળકો? આ દેખાય છે ગ્રીન ગ્રીન ટ્રીઝ ને બધું, એને શું કહેવાય? ગાર્ડન. ગાર્ડન જી, ગાર્ડન જી. ગેટ, આ શું છે? ગેટ. ધીસ ઇઝ અ ગેટ, જી. ગર્લ, ગર્લ જી. ગોલ્ડ, સોનું, જી. જો ગાર્ડન એટલે બગીચો, જી આવ્યો અહીંયા, ઘ જી. ગેટ, ઘ, જી આવ્યો અહીંયા. ગર્લ, છોકરી, જી આવ્યો અહીંયા, ગ જી. ગોલ્ડ, સોનું, ગોલ્ડ, ગ આવ્યો, જી આવ્યો. આ ચારે ચાર પિક્ચર ગ એટલે કે જી પરથી સ્ટાર્ટ થાય છે. જી અહીંયા છે. જી કેવી રીતના લખવાનો જુઓ. આ જી આવી રીતના લખી, જો આ ડોટ ઉપર ગૂંટવાનું છે અને એને આવી રીતના નીચે લેવાનો. આને જી આવી રીતના લખાય. જો હવે આ પિક્ચર આપણે કયા આલ્ફાબેટથી સ્ટાર્ટ થાય છે તે જોઈએ. જીપ, જે, જ, જ, જે. જોકર, જ, જે. જાર, જ, જે. જેકેટ, જ, જે. આ બધા શેના પરથી સ્ટાર્ટ થાય છે? જે પરથી સ્ટાર્ટ થાય છે. જુઓ, જે કેવી રીતના લખવાનું? તો આની પર જે ગોઠવાનો. બરાબર બાળકો? હવે નીચે અહીંયા પિક્ચર્સ આપેલા છે, એ કયા આલ્ફાબેટથી ચાલુ થાય છે તે આપણે જોઈએ. કાંગારૂ, ક, કે. કી, ક, કે. કાઇટ, ક, કે. કિટન, ક, કે. કાંગારૂ પ્રાણી છે. કી એટલે ચાવી, કાઇટ એટલે પતંગ, કિટન એટલે બિલાડીના બચ્ચાને કિટન કહેવાય ઇંગ્લિશમાં. તો બધા શેના પરથી ચાલુ થયા? ક, કે પરથી. જુઓ કે કેવી રીતના લખવાનો છે બાળકો? સીધી લાઈન અને આ ત્રાસી લાઈન. બરાબર? અહીંયા કિંગ, ક, કે. હવે આ છે પિક્ચર, એ કયા આલ્ફાબેટથી ચાલુ થાય છે? ચલો બાળકો જોઈએ. ક્વીન એટલે રાણી, ક્વીન. ક્યુ, ક્યુ એટલે લાઈન, ક્યુ. ક્વેશ્ચન માર્ક, ક્વેશ્ચન માર્ક છે એટલે ક્વેશ્ચન, ક્યુ. તો આ ત્રણ પિક્ચર ક્યુ પરથી સ્ટાર્ટ થાય છે. તો ક્યુ કેવી રીતના લખવાનું બાળકો? જુઓ, આના પર બરાબર ધ્યાન દઈને જુઓ, આવી રીતના ક્યુ લખાય. તો આજે આપણે નવા આલ્ફાબેટ શીખ્યા, પિક્ચર પરથી આલ્ફાબેટ શીખ્યા. જી, જે, કે, ક્યુ. આ વિડીયો બાળકો તમે જરૂરથી જોજો, એટલે તમને સમજાશે પિક્ચર પરથી આલ્ફાબેટ ઓળખવાનું અને લખવાનું. થેન્ક યુ.